હેલો સ્ટુડન્ટ, આઈ એમ યોર જયદીપ સર અને આજે આપણે ચર્ચા કરવી છે એસિડ બેઝ અને ક્ષારમાં સૂચક વિશે. સૂચક તમારા એક માર્કમાં પૂછાતો ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન હોય છે. આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન તમારા કવર થઈ જવાના છે. હવે જો સૂચકની વાત કરીએ તો પહેલા તો સૂચક કહેવાય કોને? તો કે જે પદાર્થ એસિડ કે બેઝની માહિતી આપતો હોય આવા ઘટકને તમે સૂચક તરીકે ઓળખાવો છો. મતલબ કે જે પદાર્થ તમને ઇન્ફોર્મેશન આપશે કે આ પદાર્થ જે ઘટક તમે લીધેલો છે એ એસિડ છે કે બેઝ છે. હવે જો સૂચકની વાત કરીએ તો સૂચક સામાન્ય રીતે 3 પ્રકારના તમને જોવા મળતા હોય છે: કુદરતી, કૃત્રિમ અને ઘ્રાણેન્દ્રિય સૂચક. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કુદરતી સૂચકની. કુદરતી સૂચક ક્યાં ક્યાં હોય છે? તો એક તો આવી જશે હળદર, લિટમસ પત્ર. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે લિટમસ પત્ર છે એ કુદરતી સૂચક છે અને આ લિટમસ પત્ર કેમાંથી બનાવવામાં આવે છે? તો કે લાઇકેન માંથી બને છે. લાઇકેન એટલે કે લીલ પ્લસ ફૂગ. લાઇકેન ઘણી બધી જગ્યાએ તમને જોવા મળતી હોય છે. તો લાઇકેન, લીલ અને ફૂગ જે એક સાથે સહજીવન ગુજારે છે એમાંથી લિટમસ પત્ર છે, લિટમસ પત્ર બનાવવામાં આવતું હોય છે, જેથી એ પણ એક પ્રકારનો કુદરતી સૂચક છે. એના પછી લઈ લઈએ તો આપણે લઈ લઈએ જાસૂદનું ફૂલ. આના સિવાયના તમને ઘણા બધા કુદરતી સૂચક જોવા મળતા હોય છે જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે. જો કૃત્રિમ સૂચકની વાત કરવામાં આવે તો કૃત્રિમ સૂચકમાં આપણે યાદ રાખવાનો છે ફિનોલ્ફથેલિન યાદ રાખશું. એના સિવાય યાદ રાખશું મિથાઇલ ઓરેન્જ, કે મિથાઇલ ઓરેન્જ છે એ મિથાઇલ ઓરેન્જ તમારો કૃત્રિમ સૂચક છે. અને એના સિવાય જો હજી વાત કરીએ તો એ મિથિલિન બ્લુ આ પણ તમારો કૃત્રિમ સૂચક છે. કૃત્રિમ સૂચક રહેવાનો છે. તમને ઓપ્શનમાં એવી રીતે આપતા હોય છે કે નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે અથવા તો નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે. હવે આ બંને ક્વેશ્ચન, માની લો કે તમે કોઈ કલર ચેન્જ કે એવું જોઈ શકતા નથી તો એના સિવાય તમે ઘ્રાણેન્દ્રિય સૂચકનો ઉપયોગ કરી એસિડ કે બેઝિક પદાર્થ છે એની માહિતી મેળવી શકો છો. ઘ્રાણ ગ્રંથિ એટલે કે તમારી સુગંધ, સ્મેલ, અને સ્મેલ દ્વારા જે ખબર પડશે. ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય? તો કે જે સૂચકમાં એસિડ કે બેઝમાં જેની વાસ ફરી જાય છે, એની સુગંધ બદલાઈ જાય છે, એને તમે ઘ્રાણેન્દ્રિય સૂચક કહી શકો છો. એના મોસ્ટ આઈએમપી તમારે 3 એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એક તો આવી જશે ડુંગળી, એના પછી આવી જશે લવિંગનું તેલ અથવા તો લવિંગ, અને વેનીલા અર્ક. વેનીલા જ સાંભળતા આપણે આઈસ્ક્રીમ યાદ આવી જાય. આઈસ્ક્રીમ એક્ઝેક્ટલી એ જ ફ્લેવર, અર્ક એટલે કે ફ્લેવર. એ વેનીલા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના દ્વારા તમને એસિડ કે બેઝની માહિતી મેળવી શકાય છે. ખાસ કરીને પહેલામાં કલર ચેન્જમાં છે, કલર ચેન્જ તમારે જોવાના થશે. આ કલર ચેન્જ વિશે હવે આપણે વન બાય વન માહિતી મેળવતા જશું. ચલો વાત કરીએ સૂચકની. તો સૂચકમાં કેવા રંગ પરિવર્તન જોવા મળતા હોય છે? આ રંગ પરિવર્તન તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેવાનો છે. વારંવાર સ્ટુડન્ટને આ રંગોમાં ખૂબ જ વધારે કન્ફ્યુઝન થતું હોય છે. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે તમારે યાદ રાખવાનું છે કે હળદર એ તમારો કુદરતી સૂચક તો છે જ તે, પરંતુ એ પરિવર્તન કેવું થાય કે જ્યારે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમને પીળો રંગ આપે છે, કે જે તમને પીળાશ પડતા ડાઘ છે, ડાઘ જોવા મળવાના છે. જ્યારે બેઝ છે, બેઝ તમને કેવા ડાઘ આપે છે? લાલ ડાઘ આપે છે. બેઝ સાથે હળદર બેઝ સાથે પ્રક્રિયા કરીને લાલ ડાઘ આપે છે. આપણે શરૂઆતમાં જ આ ચેપ્ટરમાં વાત કરી હતી કે તમારો જે સોપ છે, જે સાબુ છે, સાબુ સ્વભાવે બેઝ છે, અને જ્યારે તમારા કપડા ઉપર કોઈ પણ ઉપર જ્યારે હળદરના ડાઘ પડેલા હોય અને તમે એના ઉપર સાબુ લગાવો છો તો એ લાલ રંગના, ઘાટા લાલ રંગના છે અથવા તો લાલાશ પડતો કથ્થાઈ રંગના ડાઘ જોવા મળવાના છે. એનું કારણ છે કે હળદર બેઝ સાથે પ્રક્રિયા આપીને લાલાશ પડતો કથ્થાઈ કે લાલ રંગ આપે છે. જો કૃત્રિમ સૂચકની વાત કરવામાં આવે ને તમને ફિનોલ્ફથેલિનનું પૂછવામાં આવે તો ફિનોલ્ફથેલિનની એસિડ સાથે પ્રક્રિયા કરતા એ રંગવિહીન બને છે, પોતાનો રંગ દૂર થાય છે. જ્યારે બેઝ સાથે ફિનોલ્ફથેલિનને જ્યારે બેઝમાં નાખવામાં આવે ત્યારે એ તમને ગુલાબી રંગ ઉત્પન્ન કરે છે અથવા તો ગુલાબી રંગ આપે છે. એના સિવાય લાસ્ટ વન એક તમારે યાદ રાખવાનું છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જમાં શું જોવા મળશે? તો કે એસિડ સાથે લાલ રંગ, બેઝ સાથે પીળો રંગ. લાલ અને પીળો તમે એક વસ્તુ આમાં નોટ કરી શકો છો કે હળદર અને મિથાઇલ ઓરેન્જ બંનેમાં સેમ વસ્તુ જ છે, કે હળદર એસિડ સાથે પીળો રંગ આપે છે. અહીંયા તમારો એસિડ સાથે લાલ રંગ હોવાનો છે. હળદર બેઝ સાથે લાલ રંગ આપે છે, અહીંયા બેઝ સાથે પીળો. અહીંયા કરતા તમને ઉલટું વિપરીત જોવા મળવાનું છે.
અને ફિનોલ્ફથેલિન તમારે અલગથી યાદ રાખવું પડશે. ખાસ આ વિડીયોને પોઝ કરી લેજો અને આ ત્રણ રંગો વિશેની માહિતી તમારી નોટ્સમાં લખી લેજો, જેથી તમારા 1 માર્કરમાં તમને ક્યાંય ડાઉટ આવે નહીં. એના સિવાય વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચક. શરૂઆતમાં વાત કરી એ જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય સૂચક કે જેમાં વાસ પરિવર્તન પામે છે, જે સૂચક એસિડ કે બેઝ સાથે અલગ અલગ જુદી વાસ આપતો હોય એને તમે ઘ્રાણેન્દ્રિય સૂચક છે સૂચક તરીકે ઓળખી શકો છો. જેમાં ડુંગળી, લવિંગનું તેલ અને વેનીલા અર્ક આવશે. આમાં ખાસ યાદ રાખજો કે આમાં આની બેઝ સાથે પ્રક્રિયા કરતા પોતાની વાસ ગુમાવે છે. ખાસ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કે ઘ્રાણેન્દ્રિય સૂચક છે એ ડુંગળી, લવિંગનું તેલ કે વેનીલા અર્ક લઈ લ્યો અને જો તમે એમાં બેઝ નાખી દો તો એ વાસ ગુમાવી દેશે. આપણે ખ્યાલ જ છે, કોઈ બે પર્સન ત્યારે ડુંગળી ખાઈને આવેલું હોય છે અથવા તો ડુંગળી ક્યારે આપણે રેફ્રિજરેટરમાં રાખી દીધી છે ત્યારે આખામાં છે ડુંગળીની ખરાબ વાસ આવી જવાની છે. તો આ વાસ દૂર કરવા તમે બેઝ વાપરી શકો છો. આ બેઝ નાખતા જ પોતાની વાસ છે એ વાસ ગુમાવી દે છે, જ્યારે એસિડ સાથે પોતાની વાસ કન્ટિન્યુ રાખવાની છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં કોઈ ડાઉટ તમારો રહી ગયો નહીં હોય. જો કોઈ પણ ટાઈપનો ડાઉટ રહી ગયો હોય છે તો તમે મને ડીએમ કરી શકો છો, હું તમારો ડાઉટ સોલ્વ કરાવી આપીશ.